સુરતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે। જોકે તંત્ર રસીકરણના નામે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહ્યા હોય રોજના 100થી વધુ કેસો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓ શહેરીજનો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે, કારણ કે રોજે રોજ અનેક બાળકો સહિત મોટેરાઓને આ કૂતરાઓ શિકાર બનાવી રહ્યા છે। એક તરફ સુરત મહાનગરપાલિકા રખડતા કૂતરાઓ માટે રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવાનું બતાવે છે। જોકે તેમ છતાં સુરતમાં રોજે રોજ રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે। તેનો ચિત્તાર પણ સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સાથે સરકારી નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળે છે, કારણ કે બંને હોસ્પિટલમાં રોજના 100થી વધુ કૂતરા કરડવાના કેસો આવી રહ્યા છે, જેને લઈને પાલિકા દ્વારા રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ કરાતો ખર્ચ માથે પડી રહ્યું હોય તેમ લાગ્યું છે। સુરતમાં માત્ર વર્ષ 2025માં એટલે કે અત્યારે ડિસેમ્બર સુધીમાં જ 27,800થી વધુ કેસ રખડતા કૂતરા કરડવાના નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને શહેરીજનોમાં હાલ તો રીતસરનો રખડતા કૂતરાનો ડર જોવા મળ્યો છે, જેથી હવે આ રખડતા કૂતરાઓ શહેરીજનો માટે ગંભીર સમસ્યા બની રહ્યા છે। સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તો નવી સિવિલ હોસ્પિટલમાં પણ આ કૂતરાઓનો આતંકનો ભોગ બનેલા ડોગ બાઇટના ઇન્જેક્શન મૂકવા માટે દર્દીઓ અને તેમાં પણ મોટાભાગે બાળકો આવી રહ્યા છે। ડોગ બાઇટમાં એઆરવી વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે। દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન ટીટી અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે। એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં, પણ હાલ છેલ્લા 2 મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે। સુરતમાં સતત વધી રહેલા રખડતા કૂતરાના આતંકને હવે વહેલી તકે દૂર કરવામાં આવે તે લોકમાંગ ઉઠવા પામી છે, કારણ કે શહેરના દરેક વિસ્તારમાં આ કૂતરાઓ જાણે લોકો માટે એક જાહેર મોટી સમસ્યા બની રહ્યા છે।